જેના મગજમાં ષડયંત્રની ધૂળ ચોટેલી છે એ કોંગ્રેસને અને એના નેતૃત્વને, પછી રાહુલજી હોય કે ગુજરાતનું નેતૃત્વ હોય, એમને સતત ષડયંત્ર જ દેખાય છે. જો એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એ આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે અને મતદાર યાદીમાં રહેલી વિસંગતતાઓ માટે બધા જ પોલિટિકલ પાર્ટીઓ ચૂંટણી પંચને રજૂઆત કરતા હોય છે. તો મતદાર યાદીનું શુદ્ધિકરણ એ વૈધાનિક રીતે ચૂંટણી પંચને મળેલા અધિકાર પ્રમાણે અને જે નીતિ નિયમો જે પ્રિસ્ક્રાઇબ છે એ પ્રમાણે આજ દિન સુધી ચાલતું રહ્યું છે. એ પદ્ધતિમાં પછી ફોર્મ નંબર 6 હોય, 7 હોય, 8 હોય, સર્વે કરવાનો હોય, વેરિફિકેશન કરવાનું હોય, એક પણ બાબતમાં ચૂંટણી પંચે આજ સુધી કોઈ પણ વૈધાનિક ફેરફારો કર્યા નથી. આ કોંગ્રેસે યાદ રાખવાની જરૂર છે. હવે ચૂંટણી પંચે એનું જે ટાઈમ ટેબલ ડિક્લેર કર્યું એમાં સતત ફોર્મ નંબર 6, 7 ને 8 ભરવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતનો દાખલો આપું તો ગુજરાતમાં ચૂંટણી પંચે એના આંકડા પણ ડિક્લેર કર્યા છે, પરંતુ કોંગ્રેસ જે ફોર્મ નંબર 7ના આધારે હોબાળો મચાવે છે એમાં મારે કોંગ્રેસના નેતાશ્રીને એટલી જ મારી વિનંતી છે કે ફોર્મ નંબર 7 કોણ ભરી શકે, ફોર્મ નંબર 7 ક્યારે ભરી શકાય, ફોર્મ નંબર 7માં કઈ કઈ વિગતો ભરી શકાય, આ બધી જ માહિતી એ ચૂંટણી પંચ પાસેથી મેળવવાની જરૂર છે. ચૂંટણી પંચે જ્યારે ડ્રાફ્ટ મતદાર યાદી ડિક્લેર કરી એ વખતે જે એબસન્ટ, શિફ્ટેડ અને ડેથ થયેલા હતા એનું દરેક વિધાનસભા વાઇઝ એમણે આંકડા ડિક્લેર કર્યા છે. ત્યારબાદ ફોર્મ નંબર 7 ભરવાની પ્રક્રિયા હોય છે અને બીજા બી ફોર્મ નંબર 6, 1, 2, 8માં પણ એ રીતે ભરવાની હોય છે. તો ચૂંટણી પંચે જે છાપેલું ફોર્મ નંબર 7 છે એ ફોર્મની સાથે સાથે કોઈ પણ પ્લેન કાગળ પર બી XYZ વ્યક્તિ એને એમ લાગે કે મને આ નામ ડ્રાફ્ટ યાદીમાં ખોટું આવ્યું છે, મને એની સામે વાંધો છે, તો એ કોઈ પણ વ્યક્તિ આ ફોર્મ ભરી શકે છે. કોઈ પણ વ્યક્તિ જે વિધાનસભા વિસ્તારમાં રહેતો હોય એ જ ભરી શકે છે. આ નિયમ છે. બીજી વિધાનસભાની વ્યક્તિ કોઈ ત્રીજી વિધાનસભા માટેનો વાંધો લઈ શકતું નથી. આ બધા નિયમો છે. તો ચૂંટણી પંચને અરજીઓ થાય, એ અરજીઓ થયા પછી એ એપ્લિકેશન લીધા પછી એનું વેરિફિકેશન કરે છે. એ ફોર્મ વેલિડ છે કે નહીં, તો ફોર્મ ઘણા આયા હોઈ શકે, પરંતુ ચૂંટણી પંચના અધિકારીઓ એનું વેરિફિકેશન કર્યા પછી કેટલા સાચા અર્થમાં વેલિડ ફોર્મ છે એ નક્કી કરે છે. તે તો ખૂબ આંકડો એમાં ઘટી જાય છે અને એ વેલિડ ફોર્મ નક્કી કર્યા પછી એ સ્થળ વેરિફિકેશન કરે છે. કેટલાક સંજોગોમાં જો ડેથ હોય ને એ બધું હોય તો એમાં પંચનામું પણ કરવાનું હોય છે અડોશ પડોશના લોકોનું. એના જરૂરી જ્યાં ડાઉટ ઊભો થયો છે તો એના જરૂરી ડોક્યુમેન્ટ પણ માંગે છે. ઘણીવાર નામમાં પણ આપણે જુદા જુદા પ્રકારના નામોમાં પણ વિસંગતતા હોય છે. તો અનેક કારણો છે. સરનેમ આગળ હોય, પાછળ હોય, કોઈમાં ભાઈ લખ્યું હોય, કોઈમાં કુમાર, કોઈમાં દાસ લખ્યું હોય, અને આખા દેશના અલગ અલગ રાજ્યના નાગરિકો પણ અહીંયા રહે છે, તો એમના નામો પણ જુદા જુદા પ્રકારના હોય છે. તો ચૂંટણી પંચ એ ફાઇનલ વેરિફિકેશન કર્યા પછી જેટલા બી ઇનવેલિડ ફોર્મ હોય અથવા તો જેટલી ઇનવેલિડ અરજીઓ પણ થઈ હોય એ બધી દૂર કરીને જે સ્પષ્ટ જે છે એ ફાઇનલ ડ્રાફ્ટ યાદી હજુ એની ડિક્લેર કરવાની બાકી છે. લગભગ 17 તારીખે આ યાદી ડિક્લેર થવાની છે. ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું છે. પરંતુ આવનારી ચૂંટણીની હાર ભાળીને આગોતરા એક બચાવનામું જે કોંગ્રેસના પ્રમુખશ્રી અને અન્ય લોકો જે રજૂ કરવાની જે કોશિશ કરે છે એની હું નિંદા કરું છું. લોકશાહીમાં ચૂંટણી પંચને બધી સત્તા છે, ચૂંટણી પંચને આ બધો જ અધિકાર છે અને હમણાં જ વેસ્ટ બંગાળના મુખ્યમંત્રીએ ચૂંટણી પંચની સામે સુપ્રીમ કોર્ટમાં જે વિષયો મૂક્યા હતા તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ગાઈડલાઈન આપી કે ચૂંટણી પંચની કામગીરી નિષ્પક્ષ રીતે ચાલી રહી છે, એમાં રાજ્ય સરકારે સહયોગ આપવો જોઈએ. તો વિપક્ષ જે ખોટા બૂમ બરાડા કરે છે એને આ મોટી લફડાટ છે અને માનનીય
કોંગ્રેસ પ્રમુખશ્રીને વિનંતી કરું છું કે આ ડ્રાફ્ટ મતદાર યાદી છેલ્લે ડિક્લેર ફાઇનલ થાય ત્યાં સુધી હજુ રાહ જુઓ, પણ એમની પાસે કોઈ જનતામાં જવા માટેના મુદ્દા નથી, એટલે માધ્યમોમાં ટકી રહેવા માટે યેનકેન પ્રકારે આ પ્રકારના હટગંડા કરે છે. અને બીજું આપના માધ્યમથી હું કહું છું કે કદાચ કોઈ શરત ચૂકથી કોઈ કારણથી કોઈ નામ ફાઇનલ યાદીમાં રહી પણ ગયું હોય તો કોઈ પણ વ્યક્તિ વિધાનસભા લોકસભા માટેની આ જે SIR પ્રક્રિયા ચાલે છે એવી એક શોર્ટ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા બી ચાલુ થાય છે, એમાં પણ એ ફોર્મ ભરી શકાય છે. આ પ્રકારની પ્રક્રિયા વર્ષમાં 3 થી 4 વખત થતી હોય છે, એમાં પણ એ ફોર્મ નંબર 6 ભરી શકાય છે, કદાચ નામ કોઈ કારણથી ડિલીટ થયું હોય. અને 12 માસ આ પ્રકારની પ્રક્રિયા ચાલે છે. ખાલી આ SIR પત્યા પછી એક નાનો લોકિન પીરિયડ હોય છે, એ પછી કોઈ પણ મતદાર પોતે ગમે ત્યારે, ધારો કે 18 વર્ષ કોઈકના પૂર્ણ બી થયા છે 6 મહિના પછી, તો એ પોતે પણ પોતાનું ફોર્મ નંબર 6 ભરી શકે છે. એટલે કોઈ પણ સાચા મતદારોનું નામ મતદાર યાદીમાંથી ક્યારેય ડિલીટ થતું નથી. શ્રીમાન રાહુલ ગાંધી જે જૂઠ અને ફરેબની ફેક્ટરી છે એણે બિહારમાં પણ ખૂબ ધમાલ મચાવી હતી. અલ્ટિમેટલી બિહારમાં પણ સુચારુ રૂપે ચૂંટણી પતી, એની મતદાર યાદી જાહેર થઈ ગઈ અને એક પણ મતદાતાએ આ પ્રકારની ફરિયાદ કરી નથી કે મારું નામ મતદાર યાદીમાંથી રહી ગયું છે. તો ગુજરાત અને બાકી બી જ્યાં જે 12 રાજ્યોમાં ચાલી રહી છે આ પ્રક્રિયા, તો એનું યોગ્ય નિરાકરણ આવવાનું છે.